સ્વાભાવિક છે કે આ થોડું પંજાબી હિન્દી ભજન એટલે આપણને આનાથી આગળના બધા વાક્યો સમજવામાં કદાચ તકલીફ પડી હોઈ શકે, પણ આટલું તો સમજાઈ જાય. નામ જપન ક્યું છોડ દિયા? ભગવાનના નામનો જાપ એ અંતિમ ઉપાય છે, અને ભગવાનના નામનો એ જાપ એ આપણે અજમાવાને બદલે એ દવા અજમાવાને બદલે છોડી કેમ દઈએ છીએ? તો આ એક સવાલ ગુરુ નાનક દેવે વર્ષો પહેલા કર્યો. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં એટલે જ આપણને વારે વારે કહ્યું. સ્વામીની વાત પહેલા પ્રકરણની 272મી વાત છે. એમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મૂંઝવણ આવે તો કેમ કરવું? બહુ સહેલો ઇલાજ અમેરિકા પાસે છે. એવું સાંભળ્યું કે કોવિડના ટાઈમમાં લિકર સ્ટોરમાં ઘણી ગ્રાહકી વધી ગઈ હતી. સહેલો ઉપાય, મૂંઝવણ આવે તો એ કરવું. પણ ગુણાતીતાનંદ સ્વામી આપણને એક જુદો ઇલાજ બતાવે છે. સ્વામી કહે છે કે મૂંઝવણ આવે તો કેમ કરવું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનના નામનો જાપ કરો, ભજન કરો. સ્વામી કહે છે જો એ ભગવાનના નામનો જાપ કરીએ તો મૂંઝવણ ટળી જાય. આમાં બે બાબત છે. ક્યારેક મૂંઝવણનું કારણે ટળી જાય છે, ક્યારેક મૂંઝવણ ટળી જાય છે. તો સ્વામિનારાયણ નામનો જાપ, સ્વામિનારાયણ મહામંત્રનું રટણ એ ભગવાન સ્વામિનારાયણે આપણને આપેલી એક બહુ જ મોટી ગિફ્ટ છે, એક બહુ જ મોટું વરદાન છે. સ્વામિનારાયણ ભગવાનના ઘણા બધા નામો છે. ઘનશ્યામ છે, હરિકૃષ્ણ છે, સહજાનંદ સ્વામી છે, નારાયણ મુનિ છે, અને આપણે સહજાનંદ નામાવલીમાં પેલા જન્મલ નામાવલીનો પાઠ કરતા હતા. એવા 108 નામો છે. હવે આ 108 નામો અને 1008 નામો પણ છે સર્વમંગલ નામાવલી. પણ એ 1008 નામ કે 108 નામમાંથી ઘનશ્યામ નામ પાડ્યું હતું માર્કંડેય મુનિએ. સહજાનંદ નામ પાડ્યું હતું એ રામાનંદ સ્વામીએ. એવી રીતે નીલકંઠ નામ એમને લોકોએ આપેલું. પણ એક જ નામ એ છે કે જે તેમને પોતે પોતાનું નામ આપ્યું છે, એ સ્વામિનારાયણ નામ છે. ઇટ ઇઝ ધ રેરેસ્ટ થિંગ. એ પહેલા એમને કોઈ દિવસ કોઈએ સ્વામિનારાયણ નામથી બોલાવ્યા નહોતા. એ પહેલા કોઈને સ્વામિનારાયણ શબ્દ સાંભળવા નહોતો મળ્યો. એમણે રામાનંદ સ્વામીના 13માને દિવસે કહ્યું કે સ્વામિનારાયણ નામનો જાપ કરો. કોઈ કે પૂછ્યું સ્વામિનારાયણ છે શું? તો કે મારું નામ. મુક્તાનંદ સ્વામીએ સવાલ પૂછ્યો તો જરા જુદો જવાબ આપ્યો હતો કે નારાયણ એટલે ભગવાન, સ્વામી એટલે રામાનંદ સ્વામી. પણ સ્વામિનારાયણ નામ એમનું પોતાનું નામ, એમને સ્વમુખે આપેલું નામ છે. પોતે જ પોતાના નામનો મહિમા કર્યો છે. જે સ્વામિનારાયણ નામ લેશે એના બધા પાતક બાળી લેશે. જે નામ મારા શ્રુતિમાય અનેક સર્વોપરી આજ ગણાય એક. સર્વોપરી આજ ગણાય એક બોલે છે સ્વામિનારાયણ ભગવાન. આ વાત, આ જે વાક્ય આપણે જે ગાઈએ છીએ ને, એ હરિનામૃતમાંથી એ કડી આપણે ગાઈ. પણ એ કડી જે કાવ્યાત્મક રૂપે પૂછવાનું કામ હરિનામૃત ગ્રંથમાં કરવામાં આવ્યું છે, પણ ઓરિજિનલ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. આ મારું નામ છે, સર્વોપરી નામ છે.
અને એમ કહીને સ્વામિનારાયણ ભગવાને જે એ મહામંત્રનો મહિમા તે દિવસે કરેલો એ આપણે હમણાં એને ગાયો. પણ આટલો બધો મહિમા, નામનો મહિમા છે. તમે એક નામ બોલો, દાખલા તરીકે નરેન્દ્ર મોદી, તમે બોલો. હું અહીંના નામો મને બહુ મોઢે ચડતા નથી, પણ નામનો મહિમા છે. તો એક વ્યક્તિ કોઈ પદ ઉપર છે, એનું નામ તમે ગમે ત્યાં વટાવી શકો. એના નામથી તમારા કેટલાય કામ થઈ જાય. તો સ્વામિનારાયણ ભગવાનના નામમાં એક ફિલોસોફી છે, એ પણ આપણે જાણીએ છીએ. સ્વામી અને નારાયણ, એમાં અક્ષર બ્રહ્મનો પણ ઉલ્લેખ છે, ને એમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનો પણ છે. પણ એનો મહિમા શું છે? તો નિષ્કુળાનંદ સ્વામી કહ્યું, આ નામની તાકાત શું છે? તો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે પુરુષોત્તમ પ્રકાશમાં, સ્વામિનારાયણ નામની ભણક જેના કાને પડશે તેની અક્ષર પોળ ઉઘડશે. એટલે ભણક એટલે શું? દાખલા તરીકે આ વોલની પાછળ કોઈ બે જણ મોટે મોટે વાતો કરે છે, તો તમને એમ લાગે કે મોટે ભાગે આ અવાજ પંકજભાઈનો છે. પંકજભાઈ શું બોલે છે ખબર ન પડે. કેટલાક જાણી જાય કે આમ જ બોલતા હશે, આ જ વાક્ય હશે, પણ અવાજ પંકજભાઈનો હશે ને કાંઈક વાત ચાલી રહી છે, તો એ તમને ખબર પડી. ભણક એટલે અણસાર છે. તો સ્વામિનારાયણ નામની ભણક જેના કાને પડશે, કોકને ઊંડે આમ સંભળાવે કાંઈક સ્વામિનારાયણ જેવું નામ આવ્યું, એની અક્ષર પણ ઉઘડશે, એના મુક્તિના દ્વાર ખુલી જશે. અરે આ તો જબરદસ્ત કહેવાય. એક જણ આપણે કહ્યું, સ્વામી તો પછી તમે અમને બધા નિયમ પ્રમાણે રહેવા દો, મોજ કરવા દો. આટલામાં પતી જતો હોય તો, પણ વાત એ છે કે પાછો અહીં તો આવવું જ પડે. તો વિષય કેટલો ગહન છે. સ્વામિનારાયણ નામનો મહિમા એ આપણે દાખલા તરીકે અહીંયા દિલ્હીમાં અક્ષરધામ કર્યું, ગાંધીનગરમાં અક્ષરધામ કર્યું, તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું આપણે સ્વામિનારાયણ શબ્દ રાખો, સ્વામિનારાયણ અક્ષરધામ. તે લોકોના કાને સ્વામિનારાયણ શબ્દ ગુંજતો હતો. સ્વામિનારાયણ નામ લેનારા લોકોનું શું થાય, કેવું કલ્યાણ થાય, કે આ નિષ્કુળાનંદ સ્વામી કહી દીધું અક્ષર પોળ. આમાંથી આ નવી પેઢીને પોળની કોઈ ખબર ન હોય, પણ જેને આંબલીવાળી પોળ જોયો એને ખબર પડે. એનો ગેટ એક જ હોય, પોળમાં જાજા દરવાજા ન હોય. બીજો દરવાજો એક જ હોય, છાપરા પરથી કૂદવાનું હોય. અહીંયા અમિત શાહ બેઠા છે, ગૃહમંત્રી વાળા નહીં, અહીંયા રહે છે વાળા, એ ખાડિયામાં રહેલા છે. અમદાવાદમાં ખાડિયામાં એક પોળમાંથી બીજી પોળમાં તોફાન કરીને નમાઝ કરીને ભાગવા માટે છાપરાનો ઉપયોગ થતો. એ એક ટૂંકો અને સહેલો માર્ગ ગણાતો. પણ પોળમાં જવાનો દરવાજો એક જ હોય. યુ કેન નોટ હેવ મેની ચોઇસીસ. એમ એ જે એક જ દરવાજો છે એ દરવાજો ખુલી જાય. તો આવો સ્વામિનારાયણ જે મહિમા, સ્વામિનારાયણ નામનો મહિમા, એ ગુણાતીતાનંદ સ્વામી આપણને કહે છે કે તમારે કોઈ પણ મુશ્કેલી આવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા માંડવાનું, આપોઆપ જ એક બળ આવશે, આપોઆપ જ એક અંદર તાકાત આવશે. અમારા અમદાવાદમાં એક સાયકિયાટ્રિસ્ટ છે, એમને પ્રયોગ કરાવડાવેલો અને ખરેખર એ પ્રયોગ અમે જોયો, નજરો જોયો. સ્વામિનારાયણ નામથી એને ટેમ્પરેચર લો કરી બતાવ્યું, બોડીના ટેમ્પરેચરની વાત છે, બોલો તો 45 ચાલે છે, પણ સ્વામિનારાયણ નામ જપાવીને એમને ટેમ્પરેચર ઓછું કરાવી બતાવ્યું. શરીર ઉપર કંટ્રોલ, મન ઉપર કંટ્રોલ. ગુણાતીતાનંદ સ્વામી આપણને કહે છે કે ગમે એવો મોટો માણસ હોય ને, એને જીવનમાં મૂંઝવણ આવે છે, એક કે બીજા પ્રકારની મૂંઝવણ સિવાયનું કોઈને જીવન હોતું જ નથી. તો મૂંઝવણ તો આવશે, પણ એની સાથે ભગવાને એનો ઉપાય પણ બતાવ્યો છે. ચિંતા ન કરો, સ્ટ્રેસમાં આવવાની જરૂર નથી, કે આડાવાળા પગલા લેવાની જરૂર નથી. મૂંઝવણમાં આવે ત્યારે
કોઈ વ્યસન ઉપર ચડી જાય છે, કોઈ ગુસ્સે થઈ જાય છે, કોઈ સંબંધો તોડી નાખે છે, જાત એમ કરી તોડી નાખે, કોઈ વળી જાત જાતના ન કરવાના મારામારીના રસ્તા લે છે, આત્મહત્યાનો માર્ગ લે છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે, વર્લ્ડમાં દર વર્ષે 74 લાખ લોકો આત્મહત્યા કરે છે.